બાપુ એક સુંદર મજાનો સમજવા જેવો પ્રસંગ છે। તમને ખબર છે આપણા ભારતને વિશ્વગુરુ શા માટે કહેવામાં આવે છે? જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને એણે આપણા પૂજા સ્થળો, આપણા ધાર્મિક સ્થળો, આપણા મંદિરો જોઈ અને એના ઉપર હસવા લાગ્યા અને આપણા હિન્દુઓને કહેવા લાગ્યા કે તમારા પૂજા સ્થળો, તમારા ધાર્મિક સ્થળો, તમારા મંદિરો કેટલા નાના છે અને એમાં કોઈ ખીડકીઓ નથી, કોઈ બારીઓ નથી અને મંદિરના દરવાજાઓ પણ ખૂબ જ નાનકડા છે। અમારા ચર્ચમાં જુઓ, અમારા ચર્ચ કેટલા મોટા છે, એમાં કેવડી મોટી મોટીઓ બારીઓ છે, કેવડા મોટા દરવાજાઓ છે અને આને કારણે એની સુંદરતામાં અનેક ગણો વધારો થાય છે। અને આપણા ઘણા બધા હિન્દુઓ અંગ્રેજોની આ નિંદાને કારણે નિરાશ થઈ ગયા અને મનોમન વિચારવા લાગ્યા કે ખરેખર આ વાત સત્ય છે, પરંતુ એ લોકો એટલા ચતુર અને શાણા હતા કે એણે મંદિરો તોડ્યા નહીં અને એના મોટા બનાવવાની એમાં કોઈ બારીઓ કે ખીડકીઓ નાખી નહીં અને મંદિરોનું નિર્માણ જે રીતે હતું એ રીતે જ રહેવા દીધું। આપણા પૂર્વજો અંગ્રેજોની વાતોમાં આવ્યા નહીં અને એણે અંગ્રેજોની વાતો માની નહીં અને પોતે જે રીતે મંદિરનું નિર્માણ કરતા હતા એ જ રીતે નિર્માણ શૈલી શરૂ રાખી અને મંદિરોમાં ક્યાંય બારીઓ કે ખીડકીઓ રાખી નહીં અને દરવાજા જે રીતે નાનકડા હતા એ જ રીતે રાખવાનું શરૂ રાખ્યું અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને આ બાજુ વિજ્ઞાનનો યુગ શરૂ થાય છે અને વિજ્ઞાનના યુગમાં વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને કહ્યું કે આપણે જે શબ્દ બોલીએ છીએ એ શબ્દ ધ્વનિ તરંગમાં ફેરવાય છે અને ધ્વનિ તરંગની સૌથી વધારે ગતિ જો ક્યાંય થતી હોય તો હિન્દુ શાસ્ત્રોમાં આમ વર્ણવેલા મંદિરોમાં થાય છે। હિન્દુના મંદિરોમાં સૌથી વધારે ધ્વનિ તરંગની ગતિ થાય છે અને એ ધ્વનિ તરંગમાં હંમેશા સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। મંદિરની અંદર કોઈ પણ સાધક, કોઈ પણ ભક્ત જ્યારે કોઈ પણ મંત્ર, કોઈ પણ શ્લોક કે સ્તુતિનું ઉચ્ચારણ કરે છે અને ત્યારે એ શ્લોક ધ્વનિ તરંગમાં ફેરવાય છે, એ અવાજ એ ધ્વનિ તરંગમાં ફેરવાય છે અને સામેની દિશા તરફ ગતિ કરે છે અને ત્યાંથી અથડાય અને 90 વિશે પાછો વળે છે અને સતત ને સતત ગતિ કર્યા રાખે છે અને આને કારણે એ એક સ્વસ્તિકનું નિર્માણ કરે છે અને સ્વસ્તિક એ હિન્દુ શાસ્ત્રમાં ઓમ પછી પવિત્રમાં પવિત્ર ચિહ્ન ગણાય છે અને આ સ્વસ્તિકમાં ફેરવાયેલો ધ્વનિ તરંગ હંમેશા સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને એ સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં સાતે સાત ચક્રોમાંથી પસાર થાય છે અને આને કારણે આપણે જ્યારે મંદિરમાં હોઈએ, મંદિરમાં જ્યારે પૂજાપાઠ કરતા હોય, મંદિરમાં જ્યારે મંત્ર સ્તુતિ કરતા હોય અને ત્યારે તમારા મગજમાં ક્યારેય ખરાબ વિચાર નહીં આવે, તમારા મગજમાં ક્યારેય ખોટા વિચારો નહીં આવે, તમારા મગજમાં ક્યારેય નકારાત્મક વિચાર નહીં આવે, કારણ કે તમે જે ધ્વનિ ઉચ્ચારી છે, તમે જે શ્લોકનું ઉચ્ચારણ કર્યું છે એ હંમેશા અને હંમેશા સ્વસ્તિકના ચિહ્નમાંથી પસાર થાય છે અને સ્વસ્તિકના ચિહ્નમાંથી હંમેશા ને હંમેશા સકારાત્મક ઉર્જા જ પેદા થાય છે, ક્યારેય નકારાત્મક ઉર્જા નથી પેદા થતી અને આને કારણે આપણે ક્યારેય મંદિરમાં નકારાત્મક વિચાર આવતો નથી। બાપુ આને કહેવાય કે આપણો વિશ્વગુરુ ભારત છે અને ભારત એક જ એવો દેશ છે, એક જ એવી ભૂમિ છે કે એ ભૂમિને માં કહેવાય છે અને આને કારણે આપણા ભારતને વિશ્વગુરુ કહેવાય છે। આપણા પૂર્વજો કાંઈ ગોબાતો નહોતા, આપણા પૂર્વજો જેટલા ભણેલ ગણેલ ઓછા હતા, પરંતુ એનામાં તર્ક શક્તિ વધારે હતી, એનામાં બુદ્ધિ વધારે હતી અને અત્યારનો ભણેલો માણસ મોટા મોટા મંદિરો બનાવે છે અને એમાં મોટા મોટા બારી દરવાજા મૂકે છે, પરંતુ એનો કોઈ અર્થ નથી, કારણ કે જે મંદિરમાં મોટા દરવાજા હશે, મોટી ખીડકીઓ હશે, બારીઓ હશે, એ મંદિરમાં તમે શ્લોકનું, સ્તુતિનું કે મંત્રનું ઉચ્ચારણ કરશો તો એનો ધ્વનિ તરંગની ગતિ કપાઈ જશે, એ ધ્વનિ તરંગ સ્વસ્તિકનું ચિહ્ન નહીં બનાવે અને સ્વસ્તિકના ચિહ્નમાંથી સકારાત્મક ઉર્જા પેદા નહીં થાય અને એ સકારાત્મક ઉર્જા આપણા શરીરના સાતે સાત ચક્રોમાંથી પસાર નહીં થાય અને આને કારણે આપણે એ મંદિરમાં સકારાત્મક વિચાર નહીં આવે, આપણે એ મંદિરમાં નકારાત્મક વિચાર જ આવશે। એકવાર તમે આ પ્રયોગ કરી જોજો, તમે કોઈ એવું ખિડકી વિનાનું મંદિર હોય અને એ મંદિરમાં તમે કોઈ મંત્ર ઉચ્ચારીએ અને વિચાર કરજો કે મંત્ર તમને કેટલો પવિત્ર લાગશે, એ મંત્ર તમારા દિમાગ ઉપર કેટલી અસર કરે છે અને કોઈ મોટા દરવાજા હોય, મોટી બારી હોય અને એવા મંદિરમાં તમે મંત્રનું ઉચ્ચારણ કરજો, તમને હાથી ઘોડાનો ફેર લાગશે। બાપુ આપણા ભારતને વિશ્વગુરુ કહેવાનું કારણ આ જ છે। આ નાનકડો પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।